નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ દેશના વિકાસ અને કલ્યાણ માટે અવિરત પ્રયાસ કરવા માટે સંકલ્પબદ્ધ થયા। મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની 23 વર્ષની વણથંભી વિકાસ યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। તેના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી। મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન મન અને ધનથી અવિરત પ્રયાસ રહેવા માટે સંકલ્પબદ્ધ થયા હતા। જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીના દીનદયાળ સભાખંડ ખાતે આ વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞામાં ડેપ્યુટી કમિશનર CSS જાપડા, આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાંજા, કલ્પેશભાઈ ટોલિયા સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા। શહેરના કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે પરશુરામ ધામ લાભાર્થે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ શહેરમાં આવેલા ખલીપુર વિસ્તારના કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે પરશુરામ ધામના લાભાર્થે બ્રાહ્મણ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। આ આયોજનમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા 2017થી આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રી ફક્ત બ્રાહ્મણ સમાજના ભાઈઓ અને બહેનો માટે સીમિત છે, ત્યારે નવરાત્રીનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે। તેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારોએ લાભ લીધો છે। બ્રહ્મ સમાજની એક નવી પહેલ કરવામાં આવી છે કે બાળકોમાં રાષ્ટ્ર ભાવના જાગે, દેશમાં પ્રેમ જાગે, તે માટે તિરંગાની થીમ ઉપર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ટૂંક સમયમાં રાજકોટના અગ્નિકાંડ બનાવ બન્યો છે, ત્યારે જૂનાગઢના બ્રહ્મ સમાજમાં નવરાત્રી મહોત્સવમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ત્યાં પૂરેપૂરી સુવિધાઓ રાખવામાં આવી છે, જેમાં ફાયર સેફટી, પાણીના ટેન્કર પણ રાખવામાં આવ્યા છે અને તેના વિશે કોઈ વિશેષ જો આવી કોઈ પરિસ્થિતિનું નિર્ણય થાય તો બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રીના ગ્રાઉન્ડમાં 1 કરોડનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે। આ નવરાત્રીને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ ત્રિવેદી, જયદેવભાઈ જોશી, કમલેશભાઈ ભરાડ, કાર્તિક ઠાકર, જીત તરૈયા, ઋષિ જોશી, વિશાલ મહેતા અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે। હું જયદેવ જોશી, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન સંસ્થાપક। સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા છેલ્લા 2017થી નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય, ત્યારે આ વખતે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમારા પ્રમુખ શ્રી મનીષભાઈ ત્રિવેદી અને સમગ્ર ટીમ 2 મહિનાથી કામે લાગી અને આ આયોજનને પાર પાડ્યું છે। આ આયોજનને પાર પાડ્યું છે ત્યારે હાલમાં જ આપણે જોયું છે કે રાજકોટ ખાતે એક અગ્નિકાંડ બનાવ બની ગયો અને આ અગ્નિકાંડ બનાવ બન્યો, એમાં આપણા લોકો, અનેક લોકો મૃત્યુને ભેટ્યા છે। ત્યારે એક વિશ્વાસથી કે જૂનાગઢની અંદર ભગવાનની કૃપા છે અને મહાદેવનો ભૂદેવો ઉપર આશીર્વાદ છે, ત્યારે આ નવરાત્રિમાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરેપૂરી સુવિધાઓ રાખવામાં આવી છે। ફાયર સેફટી રાખવામાં આવી છે, પાણીનું ટેન્કર રાખવામાં આવેલા છે, પણ એના કરતાં વિશેષ જો આવો કોઈ સંજોગ બને તો માત્ર ને માત્ર એક કરોડનો વીમો આપણે કરાવ્યો છે। આ 1 કરોડનો વીમો એટલા માટે છે કે કદાચ કોઈ કારણોસર, અકળ કારણોસર ભૂદેવોને કાંઈ થાય તો 1 કરોડ સુધીનો એ વીમો પકાવી શકે। જૂનાગઢ, ગુજરાત તથા સમગ્ર ભારતની જનતાને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રિના વધામણા। જય અંબે, મહાદેવ હર, જય પરશુરામ। આજરોજ અમારા સંસ્થાપક દ્વારા
અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે બાળકોમાં રાષ્ટ્રભાવના જાગે, રાષ્ટ્રપ્રેમ જાગે એ પ્રકારનું એક આયોજન કરવું, જેને લઈને આજે તિરંગા થીમ ઉપર રાસ રમાડવામાં આવેલ હતા. તો આ તકે સંગઠન વતી અહીં કૈલાસ ફાર્મ ખાતેથી હું દરેક લોકોને વિનંતી કરીશ કે આપના બાળકોમાં રાષ્ટ્રભાવના જાગે અને રાષ્ટ્રની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા પ્રયત્નો આપ શ્રી ચોક્કસ કરો, કેમ કે કોઈ પણ રાષ્ટ્રના પ્રગતિની અંદર હંમેશા તેમના નાગરિકો અને યુવાનોનો હાથ હોય છે. તો જય હિન્દ, જય ભારત સાથ ફરી એકવાર બધાને વિનંતી કે અખૂટ રાષ્ટ્રપ્રેમ આપણા બાળકોમાં સિંચન કરો એવી આપ સર્વેને અપીલ છે. મહાદેવર, જય પરશુરામ. જૂનાગઢ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં નવરાત્રી 2024 મહોત્સવમાં આયોજિત પ્રાચીન તથા અર્વચન ગરબીઓમાં વાહનજન્ય રોગો અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. બેનરો, સ્ટીકર, પોસ્ટરો અને આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા વાહનજન્ય રોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારે વરસાદ પડવાના કારણે મચ્છરોના કારણે થતા વાહનજન્ય રોગોનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે આવા સમયમાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તેવા પ્રયત્નના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, નાયબ કમિશનર ડોક્ટર એસ ચાપડા, આરોગ્ય અધિકારી ડોક્ટર સ્વયં પ્રકાશ પાંડેના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હદ વિસ્તારમાં થતી પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહનજન્ય રોગોથી બચી શકાય તે માટે શુભાશયને પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં બેનર, સ્ટીકરો, પોસ્ટરો અને આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર રૂબરૂ જઈને વાહનજન્ય રોગચાળાથી બચવા માટે શું કરવું અને શું ના કરવું સહિતના ઉપાયો સમજાવી જનજાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની પ્રાચીન અને કોમી એકતાનું પ્રતીક એટલે નરસિંહ મહેતાના ચોરાની ચામુંડા ગરબી મંડળ. જૂનાગઢ શહેરની પ્રાચીન અને કોમી એકતાનું પ્રતીક એટલે નરસિંહ મહેતા ચોરાની ચામુંડા ગરબી મંડળ આજે નવલા નોરતાના 5મા દિવસે પણ સમગ્ર જૂનાગઢ શહેરમાં વિવિધ પ્રકારની નવરાત્રી અને ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અર્વાચીન નવરાત્રી ઉજવાય છે તો ક્યાંક પ્રાચીન ગરબીઓ થાય છે. તેવી જ એક પ્રાચીન ગરબી એટલે નરસિંહ મહેતાના ચોરાની ગરબી. આ ગરબી અનેક દાયકાઓથી ઉજવવામાં આવે છે અને નરસિંહ મહેતાના ચોરાની ગરબી એ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન છે. સાથે સાથે અહીં મુસ્લિમ ધર્મની બાળાઓ પણ માતાજીની આરાધના કરીને રાસ ગરબાઓ રમે છે. વિશેષમાં અહીં કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, જાતિ કે ધર્મનો ભેદભાવ નથી. સાથે સાથે અહીં બાળાઓ દ્વારા ધુપેલિયા રાસ, સળગતી હિંડોળી રાસ જેવા પ્રાચીન રાસ ગરબાઓ રમવામાં આવે છે. અહીં ધર્મપ્રેમી જનતાને દૂર દૂરથી રાસ ગરબાઓને માતાજીની આરાધના પણ કરવામાં આવે છે. મારું નામ મુસ્કાન છે. અમારી ગરબીનું નામ જય ચામુંડા મંડળ ટ્રસ્ટ છે અને અમારી ગરબીમાં અલગ અલગ ગરબા રમાય છે. સળગતી ઈંઢોણી તથા મઢ, માતાજીના દીવડા, અનેક પ્રકારના બધાય રાસ આવે છે. અમારી ગરબી પ્રાચીન તરીકે ઓળખાય છે. અમારી ગરબીમાં બધાય ક્યાંથી લોકો જોવા આવે છે. અમારી ગરબીમાં ટેપ કે ડીજે કે એવું નથી હાલતું, બધાય ગાયને જ રમાડે છે. અમારી ગરબીમાં સળગતી ઈંઢોણી, મઢનો રાસ, એ બધા રાસની અમને પ્રેક્ટિસ કરાવે છે અથવા 20-25 દી અગાઉ પ્રેક્ટિસ કરાવે છે અને અમે બધા હિન્દુ મુસલમાન હળીમળીને સંપીને સાથે રમીએ છીએ અને અમને ખૂબ જ અહીંયા આનંદ આવે છે. હું રાજુભાઈ વ્યાસ, ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. અમારા પ્રમુખ છે પ્રવીણભાઈ છોટાલાલ ચાવડા
જે આજ ગરબી 70 વર્ષથી અહીંયા થાય છે. 1986થી આ ગરબી રજીસ્ટ્રેશન થયેલ છે કે જેમાં હિન્દુ મુસ્લિમ બાળાઓ રમે છે અને હિન્દુ મુસ્લિમ ગાવાવાળા કે વગાડવાવાળા હિન્દુ મુસ્લિમ છે અને એના ટ્રસ્ટીઓ હિન્દુ મુસ્લિમ છે. આ આખી ગરબી છે એ કોમી એકતાના ઓલા પર આ એરિયામાં ચાલે છે અને બહુ શાંતિપૂર્ણ રીતે બધા અમને સાથ સહકાર આપે છે. 17 દીકરીઓ મુસ્લિમની છે, બાકી બીજી બધી આપણી દીકરીઓ છે તે આપણા નવલાના નોરતાના ગુણગાન ગાય છે, સારી રીતે રમે છે. અમારા ઉપપ્રમુખ તરીકે છે જીતુભાઈ વસાણી, મંત્રી તરીકે છે ઇકબાલભાઈ સીડા, ખજાનચી તરીકે યુસુફભાઈ સરસાઈવાળા તથા સહમંત્રી તરીકે અમીનભાઈ હોલે બાત્રા. આ રીતે અમે હિન્દુ મુસ્લિમ એકતાની આ ગરબી સરસ રીતે અહીંયા આયોજન થાય છે. તમામ લોકોને સાથ સહકાર મળી રહે છે અને બહુ અમને મજા આવે છે. જુનાગઢ શહેરના સરદાર ચોક ખાતે જાહેર રસ્તા ઉપર 500ની રકમની નોટબુકનું બંડલ પહેરાયેલું ધ્યાનમાં આવતા નેત્રમ શાખા પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી તાત્કાલિક મૂળ માલિકને જાણ કરી કુલ ₹10,000 સામેથી બોલાવીને પરત આપવામાં આવ્યા. જુનાગઢ નેત્રમ શાખા પોલીસના સ્ટાફ દ્વારા જે 10 લોકો 500 દરની 20 ચલણી નોટો વેરાયેલી હતી, જેટલી નોટો જેમને મળેલ તે લઈને ગયેલા તમામને ગણતરીની કલાકોમાં શોધી પોલીસની ભાષામાં પૂછપરછ કરેલ અને સીસીટીવીના વિડીયો બતાવતા શરમમાં મુકાયેલા તમામને પોલીસ દ્વારા ઠપકો આપી ફરીથી કોઈ પણ મળેલી વસ્તુ કે વ્યક્તિને પરત કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં આપી જેવા કડક શબ્દોમાં સમજણ આપવામાં આવી હતી. ત્યારે જુનાગઢ પોલીસને નેત્રમ શાખા દ્વારા નિસ્વાર્થ રીતે ફક્ત સેવા એ ધર્મના સૂત્રને માની અને સગુનાબેન રીબડિયાના ₹10,000 રોકડા રકમ પડી ગયેલા તે શોધી લઈ તેમની પાસેથી રિકવર કરી સહી સલામત આપવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબના સંવેદનશીલ પૂર્ય કાર્યવાહી બદલ જિલ્લા નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલના સેન્ટરને અભિનંદન આપ્યા હતા અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સગુનાબેન રીબડિયાના 10,000 રોકડા તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાના મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. મારું નામ સગુણાબેન છે. હું જુનાગઢ ખરીદી કરવા આવી હતી તે મારા પાકીટમાંથી પૈસા પડી ગયા હતા, એ મને ખબર નહોતી. હું જુનાગઢથી ઘરે પહોંચીને જુનાગઢથી સાહેબનો ફોન આવ્યો, તમારા પૈસા પડી ગયા છે, એ તમે લઈ જાઓ. અહીંયા આવીને